વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયેત. અસતોમા ષડ્ગમય તમસોમા જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પગપાળા તીર્થયાત્રા કરવાનું કેટલું ફળ તથા પગપાળા દ્વારિકાની તીર્થયાત્રા કરવાનું કેટલું ફળ તે વિશે થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો અને એમાં પણ જેઓ પગપાળા દ્વારિકાની તીર્થયાત્રા કરી રહ્યા છે તે લોકો તો ધ્યાનપૂર્વક આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. સર્વપ્રથમ તીર્થ શબ્દનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ. તો તીર્થ શબ્દનો અર્થ કરતા સદગુરુ સતાનંદ સ્વામી શિક્ષાપત્રી અર્થ દીપિકા ટીકા શ્લોક 83 ની ટીકામાં કહે છે કે તરંતી ભવાબ્દીમ જના એભીર ઇતિ તીર્થાની પુણ્યક્ષેત્રાણી. અર્થાત કે મનુષ્યો જેનાથી સંસાર સાગરને તરે તે તીર્થ છે. તીર્થ એટલે પુણ્ય ક્ષેત્ર. આ પ્રમાણે તીર્થ શબ્દનો અર્થ સદગુરુ સતાનંદ સ્વામીએ અર્થ દીપિકા ટીકાની અંદર કરેલો જોવા મળે છે. શાસ્ત્રોની અંદર પગપાળા તીર્થયાત્રા કરવાનો ઘણો મહિમા બતલાવવામાં આવેલો છે. જેમ કે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે પાદયાત્રા સમા પુણ્યા ન ગંગા સ્નાન જમ ફલમ દેહ ક્લેશેન યત પુણ્યમ તટકોટી ગુણિતમ ભવેત. અર્થાત કે પગપાળા કરવામાં આવતી તીર્થયાત્રા અત્યંત પુણ્યદાયક છે. શરીરને કષ્ટ સહન કરીને જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે કરોડ ગણું વધે છે. તેનું ફળ ગંગા સ્નાન જેટલું જ નહીં પરંતુ તેનાથી પણ વધુ ગણાય છે. આ પ્રમાણે જેઓ કષ્ટ સહન કરીને પગપાળા તીર્થયાત્રા કરે છે એનાથી એને કરોડ ગણું ફલ પ્રાપ્ત થાય છે અને એ ફલ ગંગા સ્નાનથી પણ વધુ છે એવું સ્કંદ પુરાણની અંદર કહેલું છે. પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત કહે છે કે પદભ્યામ તીર્થમ સમાયાતિ યો ભક્ત્યા નિયતાત્મના તસ્ય જન્મ કૃતમ પાપમ નશ્યતે નાત્ર સંશય. અર્થાત કે જે વ્યક્તિ નિયંત્રિત મનથી અને ભક્તિપૂર્વક પગપાળા તીર્થયાત્રા કરે છે તેના જન્મો જન્મના પાપો નિશ્ચય નાશ પામે છે, એમાં કોઈ સંશય નથી. જે લોકો પગપાળા તીર્થયાત્રા કરે છે એ વ્યક્તિએ પૂર્વજન્મની અંદર કે આ જન્મની અંદર જે પણ કંઈક પાપ કરેલા હોય ને એ બધા જ પાપો સમાપ્ત થઈ જાય છે એવું પદ્મ પુરાણમાં પુલસ્ત ઋષિ કહે છે. નારદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે ન યાનેર ન ચ ભોગેશ્ય તીર્થ સેવા પ્રશસ્યતે પાદયાત્રા હિ તીર્થાનામ સેવાયાહ પરમમ ફલમ. અર્થાત કે વાહન કે ભોગ સુખોથી કરાયેલી યાત્રા શ્રેષ્ઠ ગણાતી નથી. તીર્થ સેવામાં સાચું અને ઉત્તમ ફળ તો પગપાળા યાત્રાથી જ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે અહીં ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે જે લોકો ભોગ ભોગવતા તીર્થયાત્રા કરે છે ને એની એ યાત્રા શ્રેષ્ઠ ગણાતી નથી. તીર્થયાત્રાનું સાચું અને ઉત્તમ ફળ તો પગપાળા યાત્રા કરવાથી જ પ્રાપ્ત થાય છે. મહાભારતમાં પણ વૈશંપાયન ઋષિ કહે છે કે યાત્રાયામ યહ ક્લમમ યાતિ સધર્મ ફલમ સ્નુતે સુખેન ન લભેત પુણ્યમ યત દુઃખે નૈવ લભ્યતે. અર્થાત કે યાત્રામાં જે વ્યક્તિ કષ્ટ સહન કરે છે તે વિશેષ ધર્મ ફળ પ્રાપ્ત કરે છે. સુખથી જે પુણ્ય મળતું નથી તે દુઃખ સહનથી પ્રાપ્ત થાય છે. યાત્રાની અંદર જે પણ કોઈક વ્યક્તિ કષ્ટ સહન કરે છે અને કષ્ટ સહન કરતા કરતા યાત્રા કરે છે એ વિશેષપણે ધર્મ ફળને પ્રાપ્ત કરે છે. યાત્રી તાત્રી ઇતિ યાત્રા, કે જે સ્થાન પર જઈને કષ્ટ ભોગવવાનું હોય તેને યાત્રા કહેવાય છે.
જો કષ્ટ ભોગવવાની ત્રેવડ નથી તો યાત્રા કરવી નહીં, એ સિદ્ધાંત વાત છે. આ પ્રમાણે પગપાળા તીર્થયાત્રા કરવાનો મહિમા શાસ્ત્રોની અંદર બતાવેલો છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં કહે છે કે કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વૈરપી યથાશક્તિ ભાવ્યમ દિનેષુ વત્સલૈહિ. અર્થાત કે સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિ જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દીનજનને વિશે દયાવાન થવું. આ પ્રમાણે અહીં ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં દ્વારિકા આદિક જે તીર્થ તેની યાત્રા પોતાના સામર્થ્ય પ્રમાણે કરવાની કહેલી છે. અને આ પ્રમાણે કહી ભગવાન સ્વામિનારાયણે બધા જ તીર્થોમાં શિરમોર તરીકે દ્વારકાને ગણેલું છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણ અહીં કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા આ પ્રમાણેના શબ્દનો પ્રયોગ કર્યો છે. એટલે બધા જ તીર્થોમાં દ્વારકા જે છે એ સર્વોત્તમ તીર્થ છે. અને એમાં પણ જે લોકો પગપાળા દ્વારકાની યાત્રા કરે છે એને તો મહાફલની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણમાં દ્વારકા મહાત્મયમાં કાર્તિક સ્વામી કહે છે કે દ્વારકામ યો નરઃ પાદેહી પ્રયાતિ શ્રદ્ધયાન્વિતઃ સર્વ પાપ વિનિર્મુક્ત કૃષ્ણલોકમ સ ગચ્છતિ. અર્થાત કે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક પગપાળા દ્વારકાની યાત્રા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે અને દેહાંતે ભગવાન શ્રી કૃષ્ણના ધામમાં જાય છે. અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામમાં જાય છે એવું સ્કંદ પુરાણમાં કાર્તિક સ્વામી કહી રહ્યા છે. પદ્મ પુરાણમાં પુલસ્ત ઋષિ કહે છે કે પાદયાત્રા દ્વારકાયામ કોટી યજ્ઞ ફલપ્રદા યત ફલમ લભતે ભક્ત્યા તત્નમયાને ન લભ્યતે. અર્થાત કે પગપાળા જો દ્વારકાની યાત્રા કરવામાં આવે તો તે કરોડો યજ્ઞ સમાન ફલને આપનારી થઈ જાય છે. ભક્તિપૂર્વક મળતું જે ફળ છે તે વાહનથી કરેલી યાત્રાથી મળતું નથી. આ પ્રમાણે જે લોકો પગપાળા દ્વારકાની યાત્રા કરે છે એ કરોડો યજ્ઞ કર્યાના ફલને પ્રાપ્ત કરે છે એવું પદ્મ પુરાણની અંદર કહેલું છે. નારદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહે છે કે ક્લેશ સહિષ્ણુતા યત્ર દ્વારકાયામ વિશેષતઃ શ્રી કૃષ્ણ પ્રિયતે તત્ર ભક્ત્યા પાદા વિગામિનામ. અર્થાત કે દ્વારકામાં જે ભક્ત કષ્ટ સહન કરીને પગપાળા આવે છે ત્યાં તેના પર શ્રી કૃષ્ણ ભગવાન વિશેષ રૂપે પ્રસન્ન થાય છે અને આવા ભક્તો પર પોતાની કૃપા વર્ષાવે છે. જે પગપાળા દ્વારિકાની યાત્રા કરે છે એના પર તો ભગવાન શ્રી કૃષ્ણ વિશેષ પ્રસન્ન થાય છે અને આવા ભક્તો પર એવો પોતાની કૃપા વર્ષાવે છે. આ પ્રમાણે નારદ પુરાણમાં ભગવાન વેદવ્યાસજી કહી રહ્યા છે. વિષ્ણુ પુરાણમાં મહર્ષિ પરાશર મૈત્રેય ઋષિને કહે છે કે સ્મૃત્વા દ્વારવતીમ પુણ્યામ ગચ્છન પાદેર નરો યદી જન્મ કોટી સમુત્થમ વૈ પાપમ નશ્યતિ તત્ક્ષણાત. અર્થાત કે જે મનુષ્ય પવિત્ર દ્વારકાને સ્મરણ કરીને પગપાળા દ્વારકાની યાત્રા જાય છે તે કરોડો જન્મના પાપો પણ તત્કાલ નાશ કરી દે છે. જે પણ કોઈક વ્યક્તિ દ્વારકાનું સ્મરણ કરીને દ્વારિકાની પગપાળા યાત્રા કરે છે એના કરોડો જન્મના પાપ એ તત્કાલ નાશ પામી જાય છે. આ પ્રમાણે ભક્તો શાસ્ત્રોની અંદર દ્વારિકાનો ઘણો મહિમા ગાવામાં આવેલો છે અને એમાં પણ જે લોકો પગપાળા દ્વારિકાની યાત્રા જાય છે એના ફળની તો કોઈ વાત જ કહેવા જેવી નથી. એ લોકો તો આ દેહના પાત પછી સીધા ભગવાનના ધામમાં જ પ્રવેશ કરશે. એના આ જન્મના પૂર્વ જન્મના અનંત જન્મના જેટલા પણ પાપ છે એ બધા જ પાપ તત્કાલ સમાપ્ત થઈ જશે અને દેહાંતે ભગવાનના ધામમાં પ્રવેશ કરશે. માટે જે દ્વારિકાની
પગપાળા યાત્રા કરે છે એ લોકોએ ભગવાનનું સ્મરણ કરતા કરતા એ યાત્રા કરવાની છે. જીતેન્દ્રિય થઈને પૂર્ણ સંયમ પૂર્વક એણે દ્વારિકાની યાત્રા કરવાની છે. જો સંયમ પૂર્વક દ્વારિકાની યાત્રા કરશો તમે આલોક અને પરલોકમાં સુખના ભાજી થશો. આ પ્રમાણે શાસ્ત્રોની અંદર લખેલું છે. બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.